લેવામાં તો હવે જાગી ડાયરેક્ટ ઘરે પોકી તો વાંધો નહીં આવે ચાલો દાંત આવી જાય પસંદ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં છે ને મજામાં રહો ને આજના નવા બ્લોગની અંદર તમારા બધાને હાર્દિક સ્વાગત છે અને તાત્કાલિક આપણે વિડીયો શરૂ કરો પડે મારા વાલા કેમ કે હોલાને બસ આપણે ઓલો કહેતા ને હું એક વખત ઈંડાનું ખોખું દેખાડ્યું ઓલો હા વાળા હે એનું આળા હા એમ બધું આળા બાળા કર્યું ને એના કારણે આમ જો બસ આજમાં હેઠા પીડ્યા અહીંયા અમે કેરીઓ લેવા આવ્યો કે બસા ફાળી જાય કાંઈ પીડ્યું ને કાંઈ પીડ્યું ધનજીભાઈ દઈ તો બસા અમે આ માળો છે ને બનાવ્યો પાછો હાથે હવે પાછો અંદર મેકવાનો છે અહીંયા અને એ માળો અહીં એનો પડી ગયેલો તો બસાનો વજન વધી ગયો ને એના કારણે જુઓ એમાં હરખારેક ના હેરખા મેક કથળી આવી રીતના ગાઈસ બે બસા છે ઓલાના મસ્ત ક્યુટ પણ હવે છે ને આ માળો મેં હું આંબાંબાલી લેવો સોડોક બુલબુલનો અને સોડોક આનો હવે આઈલી પાછો પડી ગયો તો હવે ના આંબાતું નથી ઓલા પણ હતું અહીં એમાં રાખેલા આમ માળામાં પહેલાં સોડે મેં કાં પહેલાં માળો ગોઠવી દઉં પછી હાલો તો હું તમને ગંદુ ગોઠવી દઉં અને પછી ફેમિલી બતાવું બન્યા રહેતો મજા આવશે હોલાના બસા બોલો પહેલી વાર જોઈએ મેં તો આવા નાના મોટો માળો કર્યો હોય તો બસા ન પડે એટલી ખબર ન પડે બોલો ગાઈસ કાંઈ વાંધો નહીં બન્યા રહો ચાલો તો હવે આ હોલાના બસા છે આવી રીતના કંઈક બસા છે આપણે માળો તો પાછો આવી રીતનો કંઈક ગોઠવી દીધો છે અને એમાં મેકી દઈ મારા વાલા કારેન્સી બેન કાદનજીભાઈ તો ચાલો આ હોલાના બસા મેકી દઈને આવા બસા પહેલી વાર જોઈએ મજા આવી ગઈ મુકામ બસાલા ખુશ હોવા પણ હોલાને મારે ઠપકો દેવો છે હોલા ભાઈ એટલી બધું આળા ન કરાય આ જિંદગીની વાટ લાગી જાય છોકરાએ તમારા મને હજી મજા નથી બોલાવાની બહુ આ એના છોકરાની જિંદગીની વાટ લાગી જાય એનું કારણ છે કે નીચે પડી જાય મીંદડા બીંદડા ભેળાની એમાં મેળ આવી ગયો નકર મીંદડા ફાળી જાય અને અહીંયા કીડિયું આમાં આટા મરચ્યું તો કીડિયું ખાઈ જાય મોત તો પાકો તો અમી ભાડ્યા હોત તો અમી ભાળી જાય એટલે બસી જાય ચાલો તો મેકી દઈ જલ્દી અધર શું છે કીડિયું છે તેમ કે કીડીઓ તો હતી ચાલો ફેમિલી તો મેકી દઈ માળામાં આપણે છે ને ઓલું મેકી દીધું છે બસા અને હવે આવ્યા છે ઘરે તો ઘરે આવ્યા શું કામ હાલે છે જોઈ હાલો ગાઈસ બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને હવારમાં કામ કરવાનું શરૂ છે બધી એવું છે બધું એટલે કે હું છું આ લે ડુંગળી પપ્પા ચાલ મતલ પડી ડુંગળી પપ્પા આમ તો ને ડુંગળી તગાર ભરી હતા પછી કેમ ખોઈ તમે બાંધી હા તમને ખબર હતી બધા બળી જલું છે આમ હા મને કીધું નહીં હા એનું બાંધી મેં પછી નાખી દીધી હા રાતે ઢોળાઈ હતી રાતે છે ને અહીંયા અમારે ખોઈ હતી કે આ સાળની આ ખોઈ તૂટી ગઈ મારા વાલા તો આ લે અહીંયા હતી તૂટી ગઈ અને જો અહીંયા બધી ડુંગળી અમે ઢોળાઈ ગઈ અમે તગાર ભરી લીધી ને પાછી મેકી દેવાની છે એટલે ખોઈ હારી બંધ નવું તો ચા બનાવો ફટાફટ ચા પી લઈ ચા પીધા પહેલાં આપણે ઓલાનું કામ કરી લખ્યું ને હવે પછી ડુંગળીનું કામ કરવાનું બાકી છે ચા પીવાનું છે ઘણું બધું કામ છે ને તો જો હોલો આવ્યો કેમ જોઈએ હવે આપણે હજી હોલોય નથી સવારનો એક હોલોય ભાડ્યો નથી સૂર્ય ભગવાન એટલે ઉગી જશે બદામની આડા તમને દેખાતા જરા છે રે તો પછી બદામ નથી પાકી કઈ ફેમિલી ચા બની જશે ને ચા પી લઈએ અમે ને ડીજે વાગે છે આવડે છોકરાનો આજમાં તો ધંજરી એનું કા તો ચાલો ફટાફટ ચા પી લઈ નકર આમાં મારો બેટો કોપીરાઈટ આવી જાય તો જલ્દી પાછા કામ કરવા ચાલો એટલે અત્યારે સમય મારો બેટો ઘણો થઈ જાય આપણે હવાદીની વાત છે 7:30 થઈ જશે 7:37 મિનિટ તો એ હોલો નથી આવ્યો હવે હોલાનું શું છે કઈ ખબર નહીં હોલો નથી આવ્યો બસ આ તો વેકી દીધા એમને પીડ્યા માળા ભલે ભાડ્યા પણ હવે આ મારો બેટો બસા મેં કાંઈ એમને પીડ્યા દે હોલો આવ્યો નથી કાંઈ ખબર નહીં આવે હોલો આવે ને તો હું કંઈ જાણકારી આપી તમને પછી મને યાદ રહે તો નકર પછી યાદ નહીં આપી બરોબર મને ભૂલાઈ રહ્યા તો હવ ના ને આવું ને મારા કામ છે જલ્દી દોડતો હોય તો ચાલો ગઈશ બને એટલે આપણે મસ્ત મજાને મસ્ત તૈયાર થઈ જશે મારા વાળા કન્ટિન્યુ અને હવે છે ને અમારે બનાવવાની છે રેસીપી તો રેસીપી બનાવવાની છે હા હે બનાવવાની છે ને રેસીપી તો બનાવી છે વાહ તો રેસીપી બનાવવા તૈયાર થઈ જશે અને અહીંયા આવી રીતનું કંઈક બધું કંઈ સામગ્રી છે અને આજમાં આ સાઈડ ફેરવું છે કા એમ નહીં હાવ ટીશડું કે એવું હાવ હળવું વસ્તુ હતું તો એ ઉડી ગયું ચાલો તો હું રિંગનો લોક કરી નાખું મારા વાલા કેમ કે રિંગનો લોક રાખવો જરૂરી છે મેસેજ બહુ આવે પાછા કા વધારે વાર લાગે એવું થાય તો પછી એમાં પાછું એમ થાય કે એકાદ વખત કઈક ભૂલ ગયું તો પાછું લેવું
પાછું નાખું પછી પાછા દાંત આવી જાય પાછું નાખું એવું થાય જિંદગી. તો ચાલો કન્ટિન્યુ આપણે બિના રહેતો જલ્દી છે ને આજમાં રેસીપી બનાવી છે ને તો ફટાફટ બીજા કામે સડી એમ. રસોઈવાળા તો છે ને બેઠા છે ને ઓલો આવી જશે ધનજીભાઈ કહે છે તો ઓલો આવી જાવ પપ્પા એમ. તો હું તમને બતાવી દઉં એટલે શંકાન સમાધાન બધાને થઈ જાય. અને બેઠો છે ભાઈ સાચી વાત છે ઓલી તો પેલા પણ નહીં દેખાતી એ ભાઈ ધરી અહીં રે દેખાય મોઢું. હાલો ભાઈ એના હવે બસ ઉતરી જશે અને માળો હાવ ખરીદેલો તો મેં બનાવ્યું મસ્ત બસા મોટા થાય કાંઈ વાંધો નહીં. ચાલો પહેલે આજમાં છે ને મારા વાલા આપણે બનાવ્યા છે ઢોકળા એલા ઢોકળા એ શું કહેવાય હે ઢોકળા બનાવ્યા છે ને શરદીને તાવ એટલે સરખું બોલાતું ન હોય મારા વાલા. પછી છે ને ધવડા તો ઓહો હા ને લેવો અને ઢોકળા બનાવ્યું તમને દેખાડો ઓલામ ગવાનું શાક સડે છે અને આવી રીતના ઢોકળા બનાવ્યા છે ફેમિલી. આમ જુઓ એક વખત આવા ઢોકળા તમે બનાવો અને મારા વાલા ઢોકળા ન ભાવે તો મને સાંભળજો. આમાં જો હું નાખેલ છે તમારે જોવું હોય ને તો બધાને લિંક આપેલી છે અવશ્ય જોવા જાજો અને એ ચેનલને સપોર્ટ કરજો હાલે. અને એ ચેનલ છે ને ભગત માણસ બધાને તમે અનલિમિટેડ મેકલી 100 મારા વાલા આમાં સપોર્ટ કરો ને એમાં અમારે સપોર્ટ થવો જોઈએ તો અમે થોડાક ખુશ થઈએ ને જિંદગી ખુશી જીવીએ છીએ એવું મને લાગી રહ્યું છે. પછી સપોર્ટ ન કરો તો કાંઈ અમારે તો દુઃખ જ રહે કેમ કે હમણાં નોખા છાસી તાવડી તેરવાના માગવા મળી છે અને આવક પછી તાયલી નથી બરાબર. અને જો કે પગાર આપણે આવે તો તેને 1 મહિને આવે છે ત્યાં સુધી તો આવે ને એ વાત ફાઇનલ છે. અને પાછા હપ્તા તમને ખબર છે કે હપ્તા શરૂ છે તો મારા વાલા એ ચેનલ છે ને લિંક આપેલી છે એમાં જાઓ અવશ્ય બધાય અને એને વાયરલ કરો ગમે એના મેક લેજો. એમાં તો આપણે દેશી રસોઈ એટલે દેશી રસોઈ છે બીજું કાંઈ છે નહીં. જે નામ છે એ તેના કામ છે. તો મારા વાલા કન્ટિન્યુ બનાવી રહેજો આપણે કામ શરૂ છે. મારા વાલા 2 ઢોકળા મેકલાવું મારા વાલા એમ કહેતો પણ ઉધરી આવી ગઈ કહીશ. અને આમ જુઓ એમને હાવ સાદું ને સિમ્પલ ગવારનું શાક આવી રીતનું દેખાતું હોય તો ખાવામાં કેટલો સ્વાદ છે વિચાર કરો. અને કેવું લાગતું છે ગાઈસ તમારે બધાને કોમેન્ટમાં ખાસ કરીને કહેવાનું છે. મારી વાલી હે લે આને તો લટોડા પટોડા કરી દાંત આવે બોલો તો હવે તો છે ને આની સાથે મારે કાયમિક લટોડા પટોડા કરવાના દાંત કઢાવતી રાખવી બરોબર. તો ચાલો મારા વાલા હવે જમવા બેવાનું છે પણ અમારે નહીં આ બધી નાની બોય છે ને છોકરા એને અને એ ઓલી લિંક આપેલી છે ને એમાં કોમેન્ટ આવે એમાં તમે આમાં જોતા હોય ને તો કહું અમારે ભાઈ 4 છોકરા છે એક ઘોડિયામાં છે ને 3 ખાવાવાળા અને બીજા તો બીજેલી લાવીએ નહીં મારા વાલા વેસાતા લાવીએ ને એની જેમ લાવીએ એટલે કે આપણે બરકીટ લાવીએ એમ કાં વેસાતા કોઈ આપે કોઈ ન આપે મારા બાપ. અને એમ છે બધી તાવ આવી જાય છે ને તો કાંઈક જો કે આડું ઓળું બોખાંગ થઈ જતો હોય તો સોરી કા મોજ કરો એન્જોય શું કરવું પાગલની ઘોડે જે મોઢામાં આવે બોલે રાખે બોલાકડી તો તું છો. કાલના મોટી ચેનલ છે મારી એમાં ખરેખર કેટલું બોલતી જ્યારે વિડીયો જોઈને જોઈ આવું દરિયામ જેવા કેમ બોલતી રે તું તો બોલકણી આજ ખબર પડી ને. ચાલો ગઈશ છોકરાને જમાડી લઈ આપણે છે ને મારા વાલા જમી મમ્મીને મસ્ત મજાના તૈયાર થઈ જાય ને ગરમી આજમાં તો પુષ્કળ થાય છે ને મેં પાછી તાવની શરદીની ઉધરની ટીકડી પાછી પી લીધી છે અને હવે જવું છે મારે કાગળ અને તાલપત્રીને એવું કંઈક લાવવું છે. અને અહીંયા એક બારણું નથી ને તો અહીંયા છે ને બારણા માટે પડદો એક બનાવવો છે. આ બારણું અને આ બારણું છે ને એના માટે પડદો બનાવવાનો છે કહીશ આપણે મસ્ત મજાનો મસ્ત. તો આને ફાકા પડાવ્યા તો એ ફાકા વાસટ ન આવે એવી રીતે બોરવાના છે મારે. એટલે ફાકા કેટલા કાયમ આવે તાર પાસે તમને ખબર જ હશે. હા તો નહીં કાયમ આવે છે ગરમીનો પરવાલા પહેલી જ હવે એટલો કાયમ આવે. અને હવે હું જાઉં છું નીપ વિનોદભાઈ જાઉં બને રહો નાજીને મળશું ફેમિલી. અમે છે ને હું વિનોદભાઈ નીપ જઈએ છીએ મારા વાલા સસ્તા પૂગી જાય પછી આપણે અહીંયા વિડીયો બનાવવાનું મન થાય. અને આમ જો આવી રીતનું કાંઈક વાતાવરણ હોય ઓહો એ એક દિવસ અમે આપણે આવો બગીચો બનાવો તમે જુઓ કેમ છે બધું કાંઈ ન ઘટે મારા વાલા ને આપણે કન્ટિન્યુ જઈએ છીએ. ચાલો બને રહો નીપ દિન પડી ફોલો ફેમિલી નીપ પૂગી જાય અને તો ડાયરેક્ટ આ તાલપત્રી લીધી પણ કાળી નથી સમજો કે હેઠે પીળી છે પીળી નો કહેવાય કેવી કહેવાય કેવો કલર કહેવાય ગ્રે એ ટ્રેક્ટર મને ના કર્યો ભાઈ હું બારણું ઘરે દેખાય નહીં ને એ બારણા નાખવાની છે ટ્રેક્ટરમાં નાખવાની છે પણ આપણે નાખવાનું છે બારણા પૂરતું એમ કરવાનું છે હકલ લઈ અને પછી હજી વિનોદભાઈને કંઈક લેવાનું છે દેશી જુગાડ કરીને તમને દેખાડી બિના તો ચાલો. અમારે વિનોદભાઈ આવડું આ કાગળ લઈ લીધું છે કાબર ત્યાં થોડું પટ્ટાવાળું અને હે એ વજન છે એમ કે આવડું આ કાગળ છે કે આવડું 25x36 એમ કે લીધું ફરીસ બરીસ જોતા લીધા ભાઈ નહીં પાવજો આવી દુકાન છે રોડ કાંઠે. અને હવે અમે છે ને વેચીએ છીએ. મેં આ તાલપત્રી લઈ લીધી આવડી વિનોદભાઈ આ કાગળ લીધું અને ભાગો ને
તો રોકાવું વિનોદભાઈ છે ને ગાળિયા બનાવો બરોબર આમ છે ને હાલો તો ભાઈ જલ્દી ફેમિલી આપણે એક ફેરી જોવા મળી ગયું આમ જો ઓ હોય એક નંબર ફેરી છે ભાઈ એક નંબર દેખાવ હાસી વાત આ તો ટ્રેક્ટર નો દોડો જોરદાર હો ભાઈ ફરી જઈને લેવું લીધો ફરી છે મળે હે ના મોટી આ તો ભાઈ રિપેર માં આવશે વેસાવ નથી કોઈ આમાં કઈ ખબર નથી દુકાન વાળા નથી અમને બાકી આમ જો અહીંયા ઘણી વસ્તુ મળે અને વિનોદભાઈ પાછો એક દેશી જુગાડ કર્યો ને આમ જો આ ટીપણી લીધી હવે આ ટીપણી અમારે ગાડીમાં પુગાડવી કે આ લેવું કે આ લેવું આવડા સેટ આપતા ધરાતા ને આવડા ભાઈ લેતા ધરાતા ને આમાં મરો કોનો છે વૈસમાં મારો હવે અમે ભાઈ ચાલો તો ગાઈસ અમે નીકળી જશે ને આવી રીતે દેશી જુગાડ કર્યો લેવામાં તો હવે આવી ડાયરેક્ટ ઘરે પોકી તો વાંધો નહીં ચાલો મારા વાલા લે મારા ઘરે કેવા દઉં આમ છે બોલો વિનોદભાઈ આનો ફાયદો ઉઠાવે આપણો નહીં इतने तेजस्वी लोग हैं हमारे पास नहीं ગાઈસ આપણે વિનોદભાઈની દુકાન આવી જાય ને એના પપ્પા તો પાણા રે બોલ કરે રોડમાં પાણા દેડે ને સીપેર ગયા રોડ કે લેખું ધોળો પાણો ઘા તો રોડને કાંઈ ન થાય ને અહીંયા આમથી આમ કર્યું દેશી ઉગાડ વિનોદભાઈની દુકાન જો હાલો પ્લાસ્ટર કરે ધોળો તો અમે ભાઈ છે ને ભાઈ હવે ડાયરેક્ટ જઈ ઘરે મળીએ પછી સીતારામ પોડીમાં મારું એ ઓલું બનાવે ઓલું શું કહેવાય ધાબાનું એટલે શું કહેવાય હા સેન્ટિંગ કામ કરે આમ જો મેન માણસ સેન્ટિંગ કામ તમને આવું નાનું ગટી લાગે એ આમ નથી મારા ભાઈ બહુ આમ ઊંડા સુધી તમને કઈ ના ખબર હોય શેઠિયામાં હાલે આની નીચે કેટલાય માણા કામ કરે ભાઈ ઈ માણા તો એટલે હાસું કામ કરે તો પછી હાસું હા એમ તો આ ભાઈનો કોન્ટેક્ટ કરજો આ ભાઈને ભાડો ગમે એવો કોન્ટેક્ટ કરી લેજો અને આ ઈવડેના દાડિયા થાય મારી પાસે તમને દેખાતો જરા છે સારું સીતારામ હાલો મળીએ ઘરે જઈ આપણે છે ને આવી જશે ઘરે મારા વાલા અને ખાસ કરીને શું કહું તાલપત્રી લેવો અને બરફનું પાણી માથામાં રાખે તો એ રહેવાતું નથી હે આમ જુઓ એક જરીએ છે ને પવન નથી ફેમિલી એક જરીએ પવન નથી પાણી પીવો એક કૃષ્ણા તો આવી રીતનું પાણી છે ટાટું તો મડાડે ને મજા આવે બરફનો ખાંગડો અંદર એ ફરીશ છે ને એના કારણે આપણે પૈસા વસૂલ છે મારા વાલા કા નહીં હો ભાઈ મને તાવ આવી ગયો પાછો ને અહીંયા છે ને કઈ પાછો તાવ અત્યારે આવ્યો છે ગામમાં જે ધંધેલી વી આવ્યો ને પછી અત્યારે પાછો તાવ આવ્યો છે હવે શું કરું કઈ ખબર નથી હું પણ હુવા હે નહીં તાઈ અને તાઈ રહેવા હે નહીં આઈ ચાલે ઓલ્લા સાંઈ આ ખાટલો લઈને મને ઓલ્લા સાંઈ મેં કીધે તો ઓલ્લા સાંઈ અહીં લેતે ખાટલો ખાલી તો બસ ને ફેમિલી અહીંયા જરી ફોન આવતો છે એવું લાગે ઓલા છે ને ઓલાને માળા એથી ઘડીક હું છે જોઈએ હાલો ફેમિલી આપણે છે ને હાથ પડી જશે રાત થઈ ગઈ છે ને આપણે આ બ્લોગનો આજમાં એન્ડ કરી દેવાનો મોડું થઈ ગયું મારા વાલાને તડકો એટલો હતો કે આપણે શૂટ જ ન કરી શક્યા અને વરસાદ છે ને આપણે કાલમાં આવવાનો છે તો તમારે બધાને વરસાદ કાલમાં આવી જાય એટલે કે આજ જ તો ચાલો મળશું બીજા નવા એનું બ્લોગ સાથે તમને બધા મિત્રોને જય માતાજી બાય બાય.